રાજકોટ જિલ્લા ધોરાજીમાં હઝરત લાલશાહ વલીના ઉર્ષનું પ્રારંભ. ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતીક સમાન અને દુઃખી દિલોના સહારા અને ગરીબોના બેલી અને જેઓના મજાર શરીફ પર દરરોજ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ દર્શનાર્થી શીશ ઝુકાવતા હોય છે એવા હઝરત લાલશાહ પીરના ઉર્ષ મુબારકનું આજથી પ્રારંભ થયું છે. ઉર્ષ શરીફના પ્રથમ દિવસે દરગાહ શરીફ ખાતેથી બપોરે 4 વાગે વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું, જેમાં જંબુરના સીદી બાદશાહનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સંદલ શરીફના સમગ્ર રૂટ દરેક લતાવાસી દ્વારા લાણી વિતરણ કરવામાં આવી હતી અને સંદલ શરીફનું અને ખાદિમે લાલશાહ બાવાનું નાગાણીસા તકિયા ખાતે ફૂલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉર્ષની સાથોસાથ 4 દિવસ સુધી નાલબંધ ગ્રુપ યાસીનભાઈ નાલબંધ અને મકબૂલભાઈ ગરાણા દ્વારા ભવ્ય લોકમેળો પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટોરા બ્રેક ડાન્સ વગેરે અવનવી આઇટમો અને ખાણીપીણીના સ્ટોલ આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર મતીન બાપુ, સૈયદ, ધોરાજી. શું નામ તમારું? મારું નામ મકબૂલભાઈ ગરાણા ને અમે આ નાલબંધ ગ્રુપ તરફથી આ લાલશાહ બાપુનું ઉરુસનું આયોજન કરેલ છે, બરાબર. ને આજે લાલશાહ બાપુનો સંદલ જે ધામધૂમથી પૂરી ધોરાજીના અંદર પડેલ હતો, તેના અંદર આ દરગાહમાં હિન્દુ મુસ્લિમ તમામ આસ્થા ધરાવે છે ને અહીંયા જે નિયાત થાય છે તે વેજીટેરિયન થાય છે ને 23, 24, 25 ને 26 ઇંગ્લિશ તારીખના દિવસે ઉરુસ ને 26 તારીખે સત્રી છે. મુસલમાની 13, 14, 15, 16 તારીખે આ ઉરુસ છે ને ધોરાજી નહીં પણ ગુજરાતભરમાંથી લોકો અહીંયા મોટી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે. મકબૂલભાઈ નાલબંધ ગુરુવાળા, યાસીનભાઈ નાલબંધ ને મકબૂલભાઈ ગરાણાવાળા મેળાનું આયોજન કરવામાં કઈ રીતે આ આયોજન છે ને કેવી વ્યવસ્થા કરવામાં આવી? દરેક જાતની વ્યવસ્થા, કોઈ પણ બહારગામથી આવવાવાળો શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે, પૂરેપૂરી સગવડ, પાણીની વ્યવસ્થા, સાફ સફાઈ છે, બરાબર. ટોટલી લાઇટિંગ, તમામ જાતની પૂરી સુવિધા કરેલ છે. અમે લગભગ 20 વર્ષથી સમિતિ દ્વારા, નાલબંધ ગ્રુપ દ્વારા અમારે મેળો ઉજવીએ છીએ ને હજી પણ ભવિષ્યના અંદર પબ્લિકને સારી સુવિધા મળે એના આટલું જ ખાલી આ ઉરુસ અમે ઉજવીએ છીએ. મેળામાં કઈ વેરાયટી છે અંદર? અને અંદર ટોળા છે, બ્રેક ડાન્સ છે, ઝૂલો છે, બચ્ચાવાટું બદક છે, ચંકી ટ્રેન છે, બોન્સી છે, જમ્પિંગ છે, તમામ જાતની અવનવી વેરાયટીઓ છે. જ્વેલર્સી વાળા છે, લેડીઝ આઇટમ વાળું છે, રમકડા માટે, બચ્ચા માટે ઘણી બધી તમામ જાતની વેરાયટીઓ છે અંદર મેળામાં.